નમસ્કાર, ટીવીના વિશેષ સાથે હું છું જયેશ। થોડી જ વારમાં અમદાવાદ એરપોર્ટ પર પીએમ નરેન્દ્ર મોદી પહોંચવાના છે। 85,000 કરોડના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપવાના છે, જ્યાં સવારે 9 કલાકે અમદાવાદ એરપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થશે અને 9:15 વાગે સાબરમતી રેલ વિભાગના કાર્યક્રમની અંદર તેઓ હાજર રહેવાના છે। અમદાવાદ મુંબઈ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને તેઓ પ્રસ્થાન કરાવશે। અંદાજિત 45 મિનિટ સાબરમતી રેલવે સ્ટેશનમાં વિવિધ વિકાસ કાર્યોનું તેઓ નિરીક્ષણ પણ કરવાના છે। પીએમ મોદી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ઓપરેશન સેન્ટરની મુલાકાત લેશે। અદ્યતન વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટર તે રાષ્ટ્રને સમર્પિત કરશે। સવારે 10 વાગ્યાની વાત કરીએ તો ત્યારે સાબરમતી આશ્રમ પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અંદાજિત 2 કલાક આશ્રમ ખાતે વિવિધ કામગીરીની તેઓ સમીક્ષા પણ કરવાના છે। તો પીએમ આજે અમદાવાદ આવી રહ્યા છે અને તબક્કે આખરે વિવિધ જે કાર્યક્રમો છે તે પણ આયોજિત કરાયા છે, પણ એરપોર્ટ ઉપર આખરે અત્યારે તેમના સ્વાગતની રાહ જોવાઈ રહી છે। ત્યાં ઉપસ્થિત છે ટીવીના સંવાદદાતા રોનક। આખરે પીએમ ક્યાં સુધીમાં આવી પહોંચે અને તેમના સ્વાગત માટે આખરે કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે? રોનક, જે બિલકુલથી આજે વડાપ્રધાન ટૂંકી મુલાકાતે વતન આવી રહ્યા છે, ત્યારે 8:55 તેમનો સત્તાવાર સમય છે તે એરપોર્ટ પહોંચવાનો આપવામાં આવ્યો છે અને પ્રોટોકોલ મુજબ જે પણ તેમને આવકારવા માટે અહીંયા આવવાના હોય છે તે પહોંચી ગયા છે। રાજ્યના મુખ્યપ્રધાનની સાથે સાથે રાજ્યપાલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ એરપોર્ટ પહોંચ્યા છે। ત્યારે કેમેરા પર્સન ઇમરાન શેખ આપને એરપોર્ટથી સીધા જ દ્રશ્યો બતાવશે કે જ્યાં આગળ અત્યારે થોડીક જ વારમાં વડાપ્રધાનનું જે આગમન થવાનું છે તે પહેલાં જે આખરી ઘડીની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। થોડો સમય થયો છે જ્યારે મુખ્યપ્રધાન અને રાજ્યપાલ અહીંયા પહોંચ્યા છે, તે ઉપરાંત જે મંત્રીઓ છે, ડીજીપી છે, અમદાવાદ પોલીસ કમિશનર છે, કલેક્ટર છે, તે તમામ અધિકારીઓ છે તે અહીંયા પહોંચી ગયા છે। પ્રોટોકોલ મંત્રી પણ અહીંયા પહોંચ્યા છે। તે તમામ બાબતોને બાત કરતા આજે કહી શકાય કે જે વડાપ્રધાનનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે, જે લાંબા સમયથી અટકેલો હતો, તેનું કામ આજે શરૂ થશે। અંદાજિત 1200 કરોડથી વધુના ખર્ચે જે ગાંધી આશ્રમ છે તેનું નવીનીકરણની કામગીરીની શરૂઆત આજથી થવા જઈ રહી છે। તે પહેલા વડાપ્રધાન અહીંયા 9 વાગે પહોંચશે અને અહીંયાથી સીધા જ તેઓ સાબરમતી ડીકેબિન ખાતે પહોંચશે કે જ્યાં આગળ તેઓ અમદાવાદ અને મુંબઈને જોડતી વંદે ભારત સહિત કુલ 10 જેટલી જે વંદે ભારત છે તેનું પ્રસ્થાન કરાવશે। આ ઉપરાંત કહી શકાય કે જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે, એટલે કે જે યાત્રી ટ્રેનને બાદ કરતા જે માલગાડીઓ છે તે બંને પોતપોતાના નિર્ધારિત રૂટ ઉપર ચાલશે, એટલે કે જે નવો ફ્રેટ કોરિડોર છે તેને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે। તેના કારણે અનેક વખત એવું થતું હતું કે જે યાત્રી ગાડી છે તે અનેક જે સમય સુધી રસ્તામાં અટવાયેલી રહેતી હતી, અનેક યાત્રિકોને પરેશાન થવું પડતું હતું, પરંતુ જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રમાણે હવે બંને પોતાના ડેડિકેટેડ રૂટ પર ચાલશે, એટલે કે યાત્રી ગાડીને કોઈ પણ પ્રકારે માલગાડીના કારણે નહીં થોભાવવું પડે તે પ્રકારનું પણ આયોજન અત્યારે રેલ વિભાગથી કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમને બાદ કરતા કહી શકાય કે સીધા જ તેઓ ગાંધી આશ્રમ પહોંચશે। ગાંધી આશ્રમ જે બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ સીધા જ તેઓ જે નવું પ્રોજેક્ટ છે તે નવા પ્રોજેક્ટની મુલાકાતે પણ જશે। એક વિશેષ જે ડોમ બનાવવામાં આવ્યો છે જેમાં જૂનું અને નવું આશ્રમ કેવું હશે, 5 એકરથી 55 એકર સુધીમાં ગાંધી આશ્રમનું કેવી રીતે વિસ્તરણ કરવામાં આવશે તે તમામ બાબતોની માહિતી તેઓ લેશે। આ ઉપરાંત ત્યાં આગળ જે કેટલાક લોકો પણ હાજર રહેશે, અંદાજિત 5000 જેટલી જનમેદની ત્યાં આગળ અત્યારે માહિતી મળી રહી છે તે પ્રમાણે હાજર થઈ ચૂકી છે। તેમને વડાપ્રધાન સંબોધન પણ કરશે અને વડાપ્રધાન તેમને સંબોધન કર્યા બાદ ફરી એક વખત અમદાવાદ એરપોર્ટ ખાતેથી તેમના રાજસ્થાન પ્રવાસ માટે આગળ જશે। એટલે કહી શકાય કે એક ટૂંકી મુલાકાત, પરંતુ કરોડોના વિકાસ કાર્યની ભેટ વધુ એક વખત તેઓ ગુજરાતને આપવા જઈ રહ્યા છે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો રોનક જણાવ્યા પ્રમાણે આખરે તેમના સ્વાગત અને ત્યારબાદના જે કાર્યક્રમો છે તેને લઈને તમામ તૈયારીઓ આખરે પરિપૂર્ણ થઈ ચૂકી છે। તો આ ઉપરાંત સાબરમતી આશ્રમ પર પુનર્નિર્માણ પ્રોજેક્ટનો પણ શુભારંભ થવા જઈ રહ્યો છે અને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જ અહીં આ શુભારંભ કરવામાં આવનાર છે। પીએમ મોદીના હસ્તે 1200 કરોડના ખર્ચે અહીં ગાંધી આશ્રમના નવીનીકરણની શરૂઆત થશે। આશ્રમની મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદી સંબોધન પણ કરશે। સભા સ્થળે પ્રથમ હરોળની બંને બાજુ ચરખા પણ ખાસ મૂકવામાં આવ્યા છે।